લાઈનો જે લાગી છે ને એ અદ્ભુત. મેં ક્યારેય પંપ ઉપર લાઈનો નથી જોઈ, એવી લાઈનો મેં અત્યારે સૌરાષ્ટ્રની અંદર જોઈ છે. દરેક પેટ્રોલ પંપ ઉપર લાઈન છે. એ લાઈનમાં ઉભેલા માણસને મેં જોયા છે, માણસને સમજ્યા છે. જેટલા પણ ઉભા છે ને બધા સામાન્ય માણસ છે, મજૂર અને ખેડૂત છે. એમાં કોઈ નેતાઓને મેં ક્યાંય લાઈનમાં ઉભા નથી જોયા છે. મેં આજે છેલ્લા 2-3 દિવસની અંદર અનેક જગ્યાએ પ્રવાસ કર્યા, અનેક જગ્યાએ પેટ્રોલ પંપની મુલાકાત પણ લીધી છે. તો જે પણ જગ્યાએ જાઉં છું ત્યાં બધી જ જગ્યાએ ખેડૂત લાઈનમાં ઉભા છે. કોઈ નેતા નથી, કોઈ ઉદ્યોગપતિ નથી, કોઈ બીજા મોટા અધિકારીઓ નથી. મેં ક્યાંય કોઈ જગ્યાએ કલેક્ટરની ગાડી લાઈનમાં ઉભી રહેતા જોઈ નથી. તો આ બધા ડીઝલ ક્યાંથી લાવે છે? એ બધાને કહેવાનો મતલબ મળી જાય છે કે મોટા અધિકારીઓને મળી જાય છે, મોટા બિઝનેસમેનોને મળી જાય છે, નેતાઓને ડીઝલ મળી જાય છે. માત્ર ને માત્ર પીસાય છે તો ખેડૂત પીસાય છે. અને અત્યારે ખરેખર જરૂર પણ ડીઝલની વધારેમાં વધારે ખેડૂતને છે. એ જ જગ્યાએ ખેડૂતને ડીઝલ નથી મળતું. અને આમ જોવા જઈએ તો ડીઝલમાં પણ અત્યારે અછતના નામે ખૂબ ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ખેડૂતની જે જણસ હોય, કપાસ, મગફળી, સોયાબીન હોય, એરંડા છે, તુવેર, જે કઠોળ પાક છે, એ તમામ પાકોના ભાવ છે એ ડાઉન છે. અને ખેતી છે મોંઘી થતી જાય. હમણાં રાસાયણિક ખાતરના પણ ખૂબ ભાવ વધ્યા છે. મને તો અહીંયા આશ્ચર્ય થાય કે આ જે માળખું ચલાવી રહ્યા છે, જે મેનેજમેન્ટ કરી રહ્યા છે, તે લોકોને કેલ્ક્યુલેશન નથી આવતું. અભણ લોકો બેઠા છે. કેમ કે કેલ્ક્યુલેશન આવડતું હોય તો ખબર હોવી જોઈએ કે જેટલા પર્સન્ટ તમે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો આપો છો, તો સામે ટેકાના ભાવ છે એની અંદર ગુણ્યા 3 કરીને તમારે વધારો આપવો પડે, તો જ ખેડૂત છે એ ટકી શકે. પણ જ્યારે ખેડૂતના જે પાક ઉત્પાદન છે એનો કોઈ જ ભાવ વધારો જાહેર કરવામાં નથી આવ્યો. રાસાયણિક ખાતર છે એનો બહુ મોટો ભાવ વધારો કરી દેવામાં આવ્યો.